કંઈક તો ખાસ વાત છે જ કે મારા રિયાને એટલી બધી ભાવી ને કે વારે વારે મારી પાસે આ જ બનાવડાવે છે અને મારા ઘરનાને પણ બહુ જ ભાવે છે. તો હંમેશા આ રીતે જ કરું છું. તો આજે આપણે એકદમ વધારે પડતી જ સોફ્ટ સુખડી બનાવવાના છીએ. તો એના માટે અહીંયા આપણે અડધો કપ જેટલા ગોળને આ રીતે કટ કરીને લેવાનો અને અહીંયા દેશી ગોળનો યુઝ કરવાનો, સાથે પોણો કપ ઘી અને 1 કપ જેટલો ઘઉંનો લોટ, જે ઝીણો લોટ યુઝ કર્યો છે. તો આ રીતે ઘી થઈ જાય એટલે 1 કપ જેટલો લોટ નાખી પ્રોપર મિક્સ કરી દેવાનો. હવે કેવી રીતે શેકાય એ જોવાનું. તો ધીરા ગેસ પર એકદમ લાઇટ બ્રાઉન જેવો થાય, બબલ્સ ઓછા થઈ જાય અને લોટ એકદમ હળવો થઈ જાય અને શેકાવાની સુગંધ આવે એ ટાઈમે આપણે 1 ચમચી જેટલું એમાં ઘરની ફ્રેશ મલાઈ નાખી અને ફરી એને પ્રોપર હલાવી દેવાનું. પછી આ રીતનો કલર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દેવાનું. નીચે ઉતારીને અડધીથી 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી હલાવવાનું અને પછી જ એના અંદર ગોળ, જેથી કરીને ચવડ ના થઈ જાય સુખડી. તો આ રીતે ગોળ નાખી પ્રોપર મિક્સ કરી થાળીમાં પાથરી દેવાનું અને થાળીમાં પાથરીને થોડું ઠંડુ થાય એટલે કટ મૂકી દેવાનું. એટલે આપણી સરસ મજાની સોફ્ટ સુખડી બનીને રેડી થઈ જશે.